તો સુરત જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા શરૂ થઈ છે નારાજગી, જેમાં ભાજપના જ આગેવાને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી, જેમાં એસસી મોરચા જિલ્લા પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરાતા માહોલ ગરમાયો છે। સુરત જિલ્લામાં ભાજપ પ્રમુખ માટે ભરાયા હતા કુલ 17 ફોર્મ। જિલ્લાના એસસી મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ નોંધાવી હતી ઉમેદવારી, જેમાં વર્ષો જૂના ભાજપના સક્રિય આગેવાનનું ફોર્મ રદ કરી દેવાતા નારાજગી જોવા મળી, જેમાં સદસ્યતા નંબર 2 વખત લખ્યાનું જણાવી ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું। કારણ વગર જ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવાતા નારાજગી જોવા મળી। કોઈ કારણ વગર મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। મને દુઃખ અને મને મારી સમાજ બી જેમને ખબર પડી ત્યારે એમને બાકી સમાજે દુઃખ વ્યક્ત કર્યું કે અમારી સમાજનું આજે પ્રતિનિધિ મળતું હોય એટલે પાર્ટીને મળવું, ના મળવું હોય તો પાર્ટીની ગાઈડલાઈનનું કામ છે, પણ જ્યારે ફોર્મ ભર્યું હોય અને કોઈ કારણ વગર જો મારું ફોર્મ રદ કરી દેતા હોય એ વ્યાજબી લાગતી નથી। હું જે તે અમારા ચૂંટણી અધિકારીશ્રીને બી રજૂઆત કરી છે, અમારા પાર્ટીના જે તે પ્રદેશના હોદ્દેદારો હશે એમની બી આજે રજૂઆત કરવાનો છું, અને આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું એમને કે ભાઈ મારું ફોર્મ ફરી ચાલુ રાખે અને મારી સાથે જો અન્યાય થયો છે એ અન્યાય ના કરે।